નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સાતરડા ગામની દારૂની રેલમછેલ, શાળા પાસે પોટલીઓ મળતા ગ્રામજનોમાં ભારે રોષ। સાતરડા અરવલ્લી જિલ્લાના મલપુર તાલુકાના સાતરડા ગામે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે। ગામના લોકોએ જણાવ્યું છે કે આ ધંધા અનેક દિવસોથી ચાલુ છે અને ગામના શાંતિપૂર્ણ જીવન માટે ગંભીર ખતરો ઊભો કર્યો છે। ગ્રામજનો જણાવે છે કે પોલીસ તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ દ્રઢ પગલાં લેવામાં નથી આવતા। ગામમાં દારૂના વેચાણના બનાવો વધતા લોકોમાં સંતોષ અને ચિંતાનો માહોલ છવાયો છે। વિશેષ ચિંતાનો વિષય એ છે કે દારૂની પોટલીઓ સાતરડા એક પ્રાથમિક શાળાની નજીક મળી આવી છે। શાળા વિસ્તારમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવી ગંભીર બાબત ગણાઈ રહી છે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ બાળકો માટે ખતરનાક અને સમાજ માટે અસ્થિરતાનું કારણ બની શકે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે દારૂ વેચનારાઓ ગામમાં ખુલ્લેઆમ વેપાર કરી રહ્યા છે અને સ્થાનિક શિસ્ત કાયદા અને નિયમોનું પાલન થઈ રહ્યું નથી। અમે શાળા નજીક દારૂની પોટલીઓ જોઈ તો ગંભીર ચિંતામાં પડી ગયા। આ સ્થળે બાળકો માટે સલામતી સૌથી મહત્વની છે, પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ રહી। એક સ્થાનિક નિવાસી જણાવી રહ્યા છે કે ગ્રામજનો પોલીસ તંત્રને તાત્કાલિક દારૂના ગેરકાયદેસર ધંધા પર કડક પગલાં લેવા, જવાબદાર લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની અને શાળા આસપાસ નિયમિત પેટ્રોલિંગ સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે। સ્થાનિકો ચેતવણી આપી રહ્યા છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે। ગ્રામવાસીઓએ સરકાર અને ઉચ્ચ અધિકારીઓને આ મુદ્દાની ગંભીરતા સમજાવવાની અપીલ કરી છે, જેથી બાળકો અને સમગ્ર ગામની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। તેઓનું કહેવું છે કે ગેરકાયદેસર દારૂના વેપાર પર નિયંત્રણ ન આવે તો સ્થાનિક શાંતિમાં મોટો ખલેલ પડી શકે છે। રિપોર્ટર મુકેશભાઈ દરજી, ધનસુરા। હું પટેલ અલ્પેશ કુમાર કનુભાઈ, સરસ્વતી વિદ્યા મંદિર, સાતરડા જૂથ શાળા। અમારી શાળાની આજુબાજુ શાળાનું આટલું સુંદર મજાનું વાતાવરણ છે। ગામના તમામ કેટેગરીના બાળકો અમારી શાળામાં ભણવા માટે આવે છે, પરંતુ અમારો પ્રશ્ન એ છે કે આ શાળાની આજુબાજુ અમે ઘણી મહેનત કરી અને સાફ સફાઈ રાખીએ છીએ કર્મચારીઓ દ્વારા, પણ આજુબાજુ અહીંયા વ્યસનનું પ્રમાણ વધતું જોવા મળે છે। ખાસ તો જે આ દારૂની જે આ પોટલી અહીં વારંવાર અમે રજૂઆત કરી, તેમ છતાં શાળાની આસપાસ ઘણી બધી જોવા મળે છે। બરાબર, વારંવાર સફાઈ કરવા છતાં એનો નિકાલ થતો નથી। તંત્રને અમે ઘણી વખત રજૂઆત કરી છે અને ગામ દ્વારા આજે ગામના પંચાયત સભ્ય પણ અમારી સાથે છે, એ પણ અમારી જોડે છે, તો એમને પણ હું આ ન્યૂઝ વતી કહેવા માંગુ છું કે આ બાબતે કંઈક ઘટતું કરવા વિનંતી, અને ગામજનોને વિનંતી કે આ બાળકોને વિદ્યાનું મંદિર છે, તો આપ સૌ સાથ સહકાર આપશો અને શાળાના આજુબાજુના વાતાવરણને સ્વચ્છ અને ચોખ્ખું રાખવામાં અમને મદદ કરશો।